ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે હું છું અમારી જે દૂરની વાડી છે ત્યાં, અને તમે મારી બેક સાઈડમાં જોતા હશો કે હવે લગભગ ઘઉં નીકળીને થેર થઈ ગયા. અને મિત્રો અત્યારે તો હું અહીંયા પાણી વાળું છું ઘઉંમાં. અત્યારે જાય છે છેક ઓલી બાજુ, પણ હવે એકાદું જ નાકું છે, જાય એના વગરનું એક નાકું છે. હા, એ પી જશે પછી આ બાજુ આવી જશે છેક અમારે શાંતિવાડે. મારે ટૂંકમાં અમારે કેતન કાકાનો શાંતિવાડો છે ત્યાં પાણી શરૂ થશે. તો મિત્રો તમે બન્યા રહ્યો, હું તમને બતાવું અહીંયા અમારા ઘઉં કેવા છે કેવા નહીં. મિત્રો આ ધોરીઓ છે એ જ અમારો શાંતિવાડો છે બેયનો. આ બાજુના છે કેતન કાકાના ઘઉં છે, આ બાજુના છે અમારા ઘઉં છે. અહીંયા રહ્યા બધા ઘઉં મારા છે, છેક સામે નાળિયેરી દેખાય ત્યાં સુધીના. અત્યારે મિત્રો પાણી આવે છે. આ જે દરવાજો છે અહીંયા આવવાનો, ત્યાંથી આ પહેલી નહીં ના બીજી નાળિયેરી છે એ બરોબર આવે જ પાણી. બહુ મોટા થઈ ગયા ઘઉં. આ ઘઉં મને કળની ઉપર થાય છે. મારી હાઈટ છે 6 ફૂટ. બહુ ઊંચા ગયા છે ઘઉં. પણ આ વખતે ઘઉં સારો પણ છે, કેમ કે દર વખતે મારે જે સામેની બાજુ છે ત્યાં એક વાવ છે અલગ, જો કે બહુ એને યુઝ નથી, એટલે પાણીમાં છે ખરું પણ અધૂરી ગારેલી છે. દાદાએ એના સમયમાં ગારી હતી, પછી પાછી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને લીધે અધૂરી રહી ગઈ હતી. પણ અત્યારે અમારી જે આ જૂની વાવ છે એમાં અત્યારે પાણી શરૂ છે, અને અમારી ભાસ કાકાની બેયની મોટર હાલે છે એમાં. આ આખું ખેતર છે, આમને આખી આ બોર્ડર દેખાય તમને નારિયેરીની, એ બધા અમારા જ ખેતરું છે. સામેની બાજુ છે મારા મોટા પપ્પાનું છે, હું જે કહું છું તમને ભાવેશ કાકા, કે જે ઓર્ગેનિક ખેતી કરે છે એ, અને આ બે ખેતર અમારા છે. આખો પાણી આ એકલી વાવ પૂરી કરે છે, અને અહીંયા અમે 3 મોસમ લઈએ જ. બાકી મિત્રો સરેરાશ તો લીલો ચારો અમે વધારે અહીંયા વાવીએ. આ જમીન છે અહીંયા, અને મારા કાકાનો એનો સામે જે ઊભો છે ચારો, એ એટલી કટકી છે છેક સામે ઓયડી દેખાય ત્યાં સુધી ધાર્યું, ત્યાં લગીનની કટકીમાં એ પણ ચારો વાવે, કેમ કે અમારે પશુ ઝાઝા છે, 2 ઘર વચારે થઈને. હા મિત્રો, મેં તમને કીધું એમ ઘઉં અમારા કે બહુ સારામાં સારા છે. અહીંયા રહ્યા ચોલ્યો હજી તો જ્યાં નીકળશે, કેમ કે જ્યાં નીચેનો ભાગ છે એ હજી આખો દાણો થશે, કમ્પ્લીટ થશે. આખા ઘઉં છે. અને મેં અહીંયા મિત્રો શાકભાજી પણ વાવ્યું છે. મેં આગલા મારા ઘણા વિડીયોમાં કીધું તમને કે ઘરનું ખાવાનું છે. મારે જે કંઈ શાકભાજી છે એ હું દવા વગરનું કરું છું, કેમ કે આમાંય દવા છાંટીએ પણ એટલી નથી છાંટતા. લગભગ વધારે પડતા તો ઓર્ગેનિક જે કંઈ ખાતર આવે છે એ જ નાખીએ જ. પણ હું એમ કહી ન શકું કે અમે 100% જેમ ભાવેશ કાકા કરે છે ઓર્ગેનિક ખેતી એમ કરીએ, પણ 75% 75% અમે પણ ઓર્ગેનિક ખાતરનો જ યુઝ કરીએ છીએ, કેમ કે આપણી હેલ્થ છે એ સારી રહે એવું વટાણે ખવાય એટલા માટે. મિત્રો મારે તમારી યાર એક વાત શેર કરવાની છે કે મારા જે સાહેબ છે રામભાઈ જાદવભાઈ નંદાણીયા, જે પોતાની જોબ ટૂંકમાં એની ગવર્મેન્ટ જોબ હતી એ હતી SDB હાઈસ્કૂલ લોહેજમાં, જ્યાં મેં 2014ની અંદર 10મું પાસ કર્યું. હું એમની આગળ 3 વર્ષ ભણ્યો. એ મારું સંસ્કૃત લેતા, અને એ મિત્રો એ મારા સર છે, એ મારા યુટ્યુબમાં ફેમિલી છે, એમાં સબસ્ક્રાઈબર છે. 2 દિવસ પહેલાં એ મારા ઘરે પણ આવ્યા હતા, પણ હું નહોતો, હું ગયો તો ભેહું દોવા. અને મારો ભાઈ પણ એની આગળ ભણેલો છે. એ બધા બેઠા હતા ઘરે, વાત થઈ. અને મિત્રો મને એવું નહોતું કે મારી યુટ્યુબ ફેમિલી એવડી બધી હશે, જોકે તમારા લોકોનો સપોર્ટ છે એટલે સારામાં સારી પણ છે, વાંધો નથી. છતાં પણ જો મારા સર મારા વિડીયો જોઈ અમારા ઘરે આવતા હોય તો એ બાબત સારી કહેવાય.
ભલે એવું નથી કહેતો કે મારા સર એક જ આવે છે, તમારા બધાનો સપોર્ટ મને એટલો છે, આવી રીતે સપોર્ટ આગળ પણ દેજો તમે મિત્રો. મેં તમને જેમ કીધું એમ કે આ દરવાજો છે એની સામે જ પાણી આવે છે. અહીંયા રહ્યું અત્યારે લાઇટ ફૂલ છે અમારે, જો કે ફૂલમાં જ પાણી વારવાનું હોય એટલે. અને અમારે પાણી ફૂલ લાઇટનો સમય સવારનો જ આવે છે, ઘઉં વાવ્યા તે દિવસનો. બાકી ફૂલમાં જ પાણી વારવાનું. આ પાણી આમનામ છે કુંડેથી આવે છે થોડી અહીંયા, અને જાય છે આમાં ઘઉંમાં. અને સામેની બાજુ છે જે મેં તમને કીધું એમ લીલો ચારો વાવ્યો છે, એમાં મકાઈ છે. બે ખેતરમાં મેં મકાઈ જ કરી છે, કેમ કે અત્યારે મકાઈ વધારે સારી અને મકાઈ થાય. હવે જુવાર તો ન થાય મારા અંદાજ પ્રમાણે, કેમ કે મેં આપામાં હવે નથી વાવતા, બીજે ક્યાંય થતી હોય તો મને ખબર નથી. અહીંયાથી પાણી આવે જ છે. હું તમને બતાવું મિત્રો, મારી વાવમાં 7.5ની મોટર છે, 2 એ હાલે છે. અત્યારે એક મોટર શરૂ છે, એક બંધ છે. અહીંયા રહ્યું યાર મિત્રો, મેં તમને કીધું એમ થોડું ઘણું શાકભાજી વેવું હતું, તો એ શાકભાજી પણ અહીંયા છે. કે હમણાં પાણી ઘઉંમાં એટલે રીંગણી જરાક સુકાય છે, પાણી પાવી જશે મિત્રો. છેક વાં સુધી છે, થાંભલાથી આ બાજુ એમાં રીંગણી વાવી છે. અને દૂધી પણ છે થોડાકમાં, પણ મિત્રો દૂધી બહુ જોઈએ એવી પનપતી નથી. તમારી આગળ આઈડિયા હોય કંઈ કે દૂધીને અત્યારે શું આપવું જોઈએ કે એમાંથી સારી રીતે ફ્રૂટિંગ મળે, ટૂંકમાં દૂધી મળે, તો મને કહેજો તમે, તો હું એ પણ એમાં એડ કરી દઈશ, ટૂંકમાં નાખી દઈશ છોડમાં. બાકી અહીંયા રહી આ મકાઈ નાની છે હજી, અને હજી તો વાર લાગશે બહુ. ઓલી બાજુ છે એ મોટી થઈ ગઈ, પણ પહેલાં હું તમને શાકભાજી બતાવી દઉં. રીંગણા તો મિત્રો કોઈ આવ્યું હશે તો બતાવું તમને, કેમ કે હમણાં પપ્પા ગયા તે તોડતા ગયા ઘરે. અહીંયા રહી મિત્રો દૂધી. હવે મિત્રો મને તમે કહેજો કે આને સારી રીતે અને ઉગાડવી હોય, સારી રીતે મોટી કરવી હોય, કેમ કે એવડી થઈને પછી સુકાઈ જાય છે, એમાં નથી આગળ મોટી થતી. તો મોટી કરવી હોય તો શું કરવું એ મને કહેજો તમે. અને મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા રીંગણામાં જાજા લાગ્યા છે અત્યારે તો. અહીંયા હવે વાંધો નથી, રીંગણી શરૂ થઈ ગઈ છે. વચ્ચે તો રીંગણા પણ બહુ ઓછા આવતા, આમાં બહુ ન આવતા. બધા છોડમાં હવે રીંગણા છે. એક રીંગણું હતું આમાં મોટું, એ પપ્પા લઈ ગયા હમણાં. બીજા છે આમાં 2-4 દિવસ પછી નીકળશે. આમાં જેમ ગુલાબ આવે છે અત્યારે મલ્ટી કલરમાં, જેમ સુધારેલી જાતું, એવી રીતે રીંગણી છે. આ એક છોડવો એક છે, પણ 2 કલરના રીંગણા થાય મિત્રો. એક જોરિયું આ રીંગણું છે કે જે ડાર્ક કલરમાં છે, અને બીજું આ રીંગણું છે લાઇટ કલરમાં છે. આ રીંગણી વાવી એને ઘણો સમય થઈ ગયો, પણ જ્યાં સુધી થળિયું પાકે નહીં ત્યાં સુધીમાં રીંગણું ન આવે. એટલે હવે શરૂ થઈ જ, એટલે હજી વિચાર એવો છે કે જ્યાં થોડી ઘણી જગ્યા પડી ખાલી એમાં વાવી દેવી, કે ઉનાળે આયલા કરે. કેમ કે અત્યારે શિયાળાની સિઝન છે તો રીંગણું સસ્તું હોય, ઉનાળાની સિઝનમાં રીંગણું બહુ મોંઘું થાય. પણ આ તો થોડા ઘણા છોડવા હોય તો આપણે આયલા કરે. એમ તો આ છોડવા હજી નાના છે ઉંમરમાં, આમાં રીંગણા હજી શરૂ રહેશે. પણ આ તો આગળ પાછળ હોય તો આયલા કરે આપણે ઘરનું. એટલે મિત્રો આ મોટી મકાઈ આ અત્યારે હવે મારે લીલો ચારો કમ્પ્લીટ થઈ ગયો. હજી તો જોકે જુવાર છે, બાજુની વાડી છે ત્યાં, હજી લગભગ 5-6 દિવસ હાલે એટલી નીણ છે લીલો, ચોમાસા વખતની.
તે પછી આ ઉનાળાની સિઝનની નીડ શરૂ થશે. આ છે એટલી આગળ છે. પછી પાછી ઘઉંની હારે વાવી હતી એ તો અત્યારે ઓલરેડી આ મકાઈથી પણ ઊંચી થઈ ગઈ. પણ પહેલાં આને ખવડાવશું, પછી ઓલી, એમ આગળ પાછળ ધીરે ધીરે હાલ્યા કરશે, વાંધો નહીં આવે.